શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 61મી આવી છે. દામોદરદાસની માતા વીરબાઈ હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકની દામોદરદાસ કાયસની માતા, એનું નામ વીરબાઈ, શેરગઢમાં રહેતી. તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. લીલામાં એ પુલિંદી છે, ત્યાં એનું નામ વનદેવી છે. શ્રી ગિરિરાજના સંગથી એને દ્રઢ ભક્તિ થઈ છે. તે આચાર્યજી પ્રગટ્યા, શ્રી ગોવર્ધન પ્રગટ્યા, તેથી ભૂમિ પર બધો ભગવતીય પરિકાર પ્રગટ્યો છે. શેરગઢમાં એ બહુ ધનવાન કાયસ હતો. તે કાશી ગયો. કાશીમાં એક કાયસને ઘેર વીરબાઈ પ્રગટી હતી. તેની સાથે શેરગઢવાળા કાયસ સાથે સગાઈ થઈ. પછી લગ્ન થયું. એ વીરબાઈને એક દીકરો શેરગઢમાં થયો. તેનું નામ દામોદરદાસ પાડ્યું. દામોદરદાસ 9 વર્ષના થયા ત્યારે શેરગઢમાં એક નવો હાકીમ આવ્યો. તે બહુ ખરાબ હતો. જેની પાસે દ્રવ્ય જુએ તેને કંઈક ને કંઈક કલંક લગાડીને તેનું દ્રવ્ય લૂંટી લે, ચોરો પાસે ચોરી કરાવે. ત્યારે વીરબાઈના પતિએ કહ્યું કે હવે કેમ કરીએ, હાકીમ બધું દ્રવ્ય લઈ લે છે. ત્યારે સ્ત્રીએ કહ્યું કે બધું દ્રવ્ય ભેગું કરી મને સોંપી દો. હું કાશીમાં મારા મા બાપના ઘરે જઉં, ત્યારે બીજો સારો હાકીમ આવે ત્યારે આવીશ. આ જ હાકીમ રહે તો તમે પણ કાશી ચાલ્યા આવજો. ત્યારે વીરબાઈના પતિએ કહ્યું કે તે ઠીક કહ્યું. પછી કાયસ્તે બધું દ્રવ્ય ભેગું કરી 5-10 દિવસમાં તેની મહોર કરાવી શ્રી વીરબાઈને સોંપી. દીકરો દામોદરદાસ અને 2 દીકરી બધાને કાશી મોકલી દીધા. વીરબાઈ કાશી આવીને રહી. 4 મહિના પછી એ હાકીમે એક બ્રાહ્મણને કલંક લગાડી બધું દ્રવ્ય ઘર લૂંટી લીધા. ત્યારે એ બ્રાહ્મણની સ્ત્રી રડવા લાગી. બ્રાહ્મણે કહ્યું, તું રડ નહીં, હવે શું થાય છે તે જોજે. તે હાકીમ બજારમાં ઘોડા પર બેસી ચાલ્યો જતો હતો. ત્યારે એ બ્રાહ્મણે તલવાર લઈ એ હાકીમને મારી. તે ઘોડા પરથી પડ્યો ત્યારે છાતી પર બેસી પેટમાં કટારી મારી. તે મરી ગયો. એ હાકીમના માણસોએ પેલા બ્રાહ્મણને માર્યો. આ રીતે બંને મર્યા. રાજાએ આ વાત સાંભળી બીજો હાકીમ શેરગઢને મોકલ્યો. તે ભલો માણસ આવ્યો, બધાને સુખ આપ્યું. પેલો બ્રાહ્મણ તો મર્યો. તેની સ્ત્રીને 2 રૂપિયા મહિનો કરી આપ્યો. શેરગઢમાં શાંતિ થઈ. લોકો જ્યાં ત્યાં ભાગી ગયા હતા તે બધા શેરગઢમાં પાછા આવ્યા. પછી પેલી બ્રાહ્મણી જેનો બ્રાહ્મણ માર્યો ગયો હતો તેણે વીરબાઈના પતિએ કહ્યું કે મારી એકલાથી પૂજા થતી નથી, મારી પાસે દ્રવ્ય નથી. ત્યારે પેલા કાયસ્તે કહ્યું કે મારી સ્ત્રી, દીકરો, દીકરી કાશી છે. હવે ગામમાં શાંતિ થઈ છે, તેથી તેમને અહીં બોલાવો. એમના આવ્યા પછી અમે ઠાકોર રાખીશું. ત્યારે એ બ્રાહ્મણીએ કહ્યું કે ઘણું સારું. આ ઠાકોર પેલો બ્રાહ્મણ શેરગઢની નદી પર આવ્યો હતો, ત્યાંથી તેને મળ્યા હતા. પછી પેલા કાયસ્થ વીરબાઈ બોલાવવા માટે ગામના 4 સારા પ્રામાણિક માણસોને કાશી મોકલ્યા. માણસોએ આવીને વીરબાઈને કહ્યું કે હવે શેરગઢમાં બીજો હાકીમ આવ્યો છે, તે ભલો માણસ છે, તેથી હવે તમે શેરગઢ ચાલો, તમારા ધણીએ બોલાવ્યા છે. ત્યારે વીરબાઈ બધા ધનની પોટલી લઈ દામોદરદાસ અને બંને દીકરીઓ સહિત કાશીથી નીકળી 5 મજલ આવીને એક નાનું ગામ હતું ત્યાં ઉતરી. ચોરો પાછળ લાગ્યા હતા. તે જ્યારે પહોર પાછલી રાત રહી ત્યારે માણસોને ઊંઘ આવી ગઈ. તે વખતે ચોરોએ પેટી લઈ લીધી અને સવાર થતું જાણી ગામની બહાર ધૂળમાં પેટી દાટી પેલા ગામમાં ચોર પ્રવેશ્યા. ધૂળમાં દાટી દીધી એમને પેટીને. સવાર પડતા જ વીરબાઈએ કહ્યું કે પેટી ગઈ, હવે કેમ કરું? મારું તો આખા ઘરનું દ્રવ્ય એમાં છે. પછી એ ગામના લોકોને પૂછ્યું. તેમણે કહ્યું કે અમે શું જાણીએ. ત્યારે વીરબાઈ તળાવ પર બેસી રડવા લાગી. તે વખતે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા આ તળાવ પર પધાર્યા. સવારની સંધ્યા કરી ત્યારે બાઈ રડતી હતી. તેને જોયું, વિચાર્યું કે આ દૈવી જીવ આમ દુઃખી કેમ છે. પછી એને પૂછ્યું કે એવું શું દુઃખ પડ્યું છે. ત્યારે વીરબાઈએ કહ્યું કે મહારાજ, મારા પર મોટું દુઃખ પડ્યું છે. કુટુંબ મોટું અને દ્રવ્ય પણ ઘણું હતું. તે પેટી રાત્રે ચોરાઈ ગઈ. હવે મારું કોઈ નથી, કોને મારું સારું દુઃખ કહું. પછી જે રીતે કાશીથી આવી
તે બધું કહ્યું ત્યારે આચાર્યજીને દયા આવી. કહ્યું કે રડ નહીં, ઠાકોરજી બધું સારું કરશે. વીરબાઈએ દંડવત કરી કહ્યું કે મહારાજ, આ દ્રવ્ય મળે તો અડધું આપ લો અને અમારું કુટુંબ વગેરે આપની કૃપાથી જીવે. વળી હું આપની દાસી થઈ જન્મભર આપણા ગુણ નહીં ભૂલું. શ્રી આચાર્યજીએ કહ્યું કે તું દૈવી જીવ છે, અમારી છે, તારું દ્રવ્ય અમારે ન જોઈએ. કૃષ્ણદાસ મેઘનને શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે ચોરે ધૂળમાં પેટી દાટી છે, તે જઈને બતાવી આવો. કૃષ્ણદાસે વીરબાઈની સાથે જઈ જગ્યા બતાવી. એને ધૂળમાં દાટેલી પેટી કાઢી તે લઈને આચાર્યજી પાસે એમની આગળ મૂકી. કહ્યું કે મહારાજ, આપ અડધું મને આપો, અડધું આપનું છે. આપ આપેલું મને મળ્યું, મને સેવક કરો. શ્રી આચાર્યજીએ કહ્યું કે હમણાં તું માર્ગમાં છે, તેથી અમારા પુષ્ટિમાર્ગનો ધર્મ બનશે નહીં. તું કંઈ સમજતી નથી, તેથી દ્રવ્ય લઈ શેરગઢ જા અને શેરગઢ અમે પધારીશું ત્યારે તને સેવક કરીશું. તું કહેશે તે કરીશું. ત્યારે બાઈએ વિનંતી કરી કે મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર છો. હું દ્રવ્ય આપું છું તો લેતા નથી, તો શેરગઢ કેમ પધારશો? આપના દર્શન અતિ દુર્લભ છે. શ્રી ઠાકોરજીએ કહ્યું કે તારે ગામ આવી તને સેવક કરવી છે. પેલો બ્રાહ્મણ માર્યો ગયો, તેની સ્ત્રી પાસે ઠાકોરજી છે, તે તારે માથે પધરાવાના છે. તેથી અમે શેરગઢ નક્કી પધારીશું, ત્યારે તારું કાર્ય થશે. વીરબાઈએ કહ્યું કે મહારાજ, શરીરનો ભરોસો નથી. વળી આપની સામે મારે બહુ બોલવું અપરાધ છે, તેથી મારે માથે ચરણ ધરી આપ કહો કે શેરગઢ પધારીશું. આપના ધરવાથી મારું મન શુદ્ધ રહેશે. શ્રી આચાર્યજી વીરબાઈની પ્રીતિ જોઈ બહુ પ્રસન્ન થયા. પોતાના ચરણારવિંદ વીરબાઈને માથે ધરી વચન આપ્યું કે અમે શેરગઢ પધારીને તારો અંગીકાર કરીશું. પછી વીરબાઈ દંડવત કરી દીકરા દીકરીને લઈને શેરગઢ જવા નીકળી. કેટલાક દિવસે શેરગઢ આવી. પોતાના પતિને શ્રી આચાર્યજીની બધી વાત કહી કે આ રીતે કૃપા કરી છે. વળી શ્રી આચાર્યજીએ બ્રાહ્મણીને ત્યાં ઠાકુર બતાવ્યા. ગૌર સ્વરૂપ કહ્યું તે તારે ઘેર પધરાવીશું. એમ કહ્યું કે એ બ્રાહ્મણી એકલી રહી, એનો પતિ માર્યો ગયો, તે રોજ કહે છે કે મારા ઠાકુર પધરાવો. વીરબાઈએ પતિને કહ્યું કે ઢીલ ન કરો, એ ઠાકુર આપણે ઘેર લાવીને રાખો. આચાર્યજી 2-4 દિવસમાં નક્કી પધારશે. એ સમયે બ્રાહ્મણી ઠાકુર આપે ન આપે, તેથી ઠાકોરજીનું વચન કરીને લેજો, ફરી આપીશું નહીં. પછી વીરબાઈના પતિએ પેલી બ્રાહ્મણી પાસે જઈને કહ્યું કે હવે મને એ ઠાકોરજી પધરાવો. બ્રાહ્મણીએ કહ્યું કે મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે મારાથી સેવા થતી નથી, તમે હમણાં જ લઈ જાઓ. ત્યારે આણે કહ્યું કે કદાચ ક્યારેક ફરી તમે ઠાકોરજી માગો તો હું પધરાવીશ નહીં. બ્રાહ્મણીએ કહ્યું કે હવે શું પધરાવીશ, નથી દ્રવ્ય કે નથી મારે ઘેર માણસ. પછી એણે કહ્યું કે એક ઠાકોર હું લઉં, તમે લો, મારે ઘેર પધરાવી જાઓ. બ્રાહ્મણીએ લાલજી લીધા, પેલા કાયસ્થી મોટું ગૌર સ્વરૂપ લીધું અને બંને સ્વરૂપને પોતાના ઘરે પધરાવ્યા. પછી 4 દિવસમાં આચાર્યજી શેરગઢ પધાર્યા. નદીના કાંઠે એક બાગમાં ઉતર્યા. કૃષ્ણદાસને કહ્યું કે પેલી વીરબાઈને અમારી ખબર કરજો, લાવતા નહીં. એનું મન રાજી હોત તો આવે. કૃષ્ણદાસ ગામમાં ગયા અને એના દીકરા દામોદરદાસને જોઈને પૂછ્યું કે તું ઘરે જઈ તારી માતાને કહેજે કે નદી કાંઠે બગીચો છે, ત્યાં આચાર્યજી પધારે છે. આમ કહી કૃષ્ણદાસે શ્રી આચાર્યજી પાસે આવીને કહ્યું કે વીરબાઈનો દીકરો દામોદરદાસ મળ્યો હતો. તેને કહી આવ્યો કે શ્રી આચાર્યજી પધાર્યા છે. પછી દામોદરદાસે પોતાની મા પાસે જઈને કહ્યું કે શ્રી આચાર્યજી પધાર્યા છે, તે વાત મને તેમના એક સેવક કહી ગયા છે, તે મેં તને કહી. આ સાંભળતા જ વીરબાઈ તો દોડીને આવ્યા. બગીચામાં આવી શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, ઘરમાં પધારો, આખા કુટુંબને શરણે લો. આપ કહ્યા હતા તે ઠાકોરજી ઘરમાં લાવી રાખ્યા છે, તે મારે માથે પધરાવો. શ્રી આચાર્યજીએ કહ્યું કે તું દૈવી જીવ છે, તારાથી ભગવત સેવા બનશે, તેથી તને નામ અને બ્રહ્મ સમાન બંને કરાવવા છે. તારું કુટુંબ સાધારણ જીવ છે, તેને નામ સુનામીશું. તારા સંગથી બધાનો ઉદ્ધાર થશે, માટે તું નદીમાં સ્નાન કરી આવ. પછી વીરબાઈ નદીમાં સ્નાન કરવા ગયા.
શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ એને નામ સુનાવી બ્રહ્મ સંબંધ કરાવી કહ્યું કે હવે તું ઘરે જા, તારા પતિને મોકલ, પછી અમે તારા ઘેર પધારીશું. વીરબાઈએ ઘરે આવી પતિને કહ્યું કે નદી કાંઠે બગીચામાં શ્રી આચાર્યજી પધાર્યા છે, તેમને વિનંતી કરીને પધરાવી લાવો, બધા સેવક થાવ, કૃતાર્થ થાવ. પતિએ કહ્યું કે તું પણ સાથે ચાલ. પછી સ્ત્રી પુરુષ બંને આવી શ્રી આચાર્યજીને વિનંતી કરી ઘેર પધરાવી લાવ્યા. શ્રી આચાર્યજીએ બધાને નામ સુનાવ્યું. શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પાટે બેસાડ્યા. વીરબાઈને માથે પધરાવ્યા. મોટું ગૌર સ્વરૂપ હતું તે તેમનું નામ શ્રી કપૂરરાયજી ધર્યું. લાલજી હતા તેમનું નામ નવનીત પ્રિયાજી ધર્યું. આગળના કરેલા હિંડોળો પલને નવનીત પ્રિયાજીને ઝુલાવ્યા. વીરબાઈએ શ્રી આચાર્યજીને વિનંતી કરી 5 દિવસ ઘરમાં રાખ્યા. પુષ્ટિમાર્ગની સેવાની બધી રીત શીખી લીધી. પછી અડધું દ્રવ્ય શ્રી આચાર્યજીનું મૂકી રાખ્યું હતું તે ભેટ કર્યું. પછી આચાર્યજી પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. વાર્તા પ્રસંગ 1. વીરબાઈ શ્રી ઠાકોરજીની સેવા બહુ પ્રીતિથી કરવા લાગી. કેટલાક દિવસમાં ઠાકોરજી સાનુભવ જણાવવા લાગ્યા. પછી વીરબાઈને ગર્ભ રહ્યો. ત્યારે પાછલી 2 ઘડી રાત રહી તે વેળા દીકરો થયો. બધા લોકો દીકરાની વધાઈ જ્ઞાતિ વ્યવહારમાં લાગી ગયા. શ્રી ઠાકોરજીને 4 ઘડી દિન ચડી ગયો તોય કોઈએ જગાડ્યા નહીં. ત્યારે વીરબાઈને ખૂબ જ દુઃખ કરવા લાગી કે મારા ઠાકોરજીને વિલંબ થઈ રહ્યો છે. બધાને કહે કે શ્રી ઠાકોરજીને કોઈ જગાવો, પણ કોઈ જગાવે નહીં. આમ કરતાં પહોર દિવસ ચડ્યો. ત્યારે તો વીરબાઈના મનમાં ખૂબ તાપ કરી રડવા લાગી. આ પાપી પુત્ર ક્યાંથી આ સમયે થયો? મારા ઠાકોર કાલના પોઢ્યા છે, કોઈ જગાવતું નથી. હવે હું શું કરું? આમ ઘણો વિરહ થયો. વીરબાઈના ઠાકોરજી હતા એટલે વીરબાઈને બહુ વિરહ થતો હતો. એટલે એમને કીધું કે ઠાકોરજીએ શૈયામાંથી કહ્યું કે તું રડે છે શા માટે? કોઈ નથી જગાવતું તો તું જ મને જગાવ. વીરબાઈએ કહ્યું કે મહારાજ, હું તો ઘોર નરકમાં પડી છું, તમને કઈ રીતે અડકું? શ્રી ઠાકોરજીએ કહ્યું કે છાણ લગાવી સ્નાન કરી કાછટો બાંધી મને તું જ જગાવ. હું બીજા પાસે સેવા નહીં કરાવું. મારી આજ્ઞા છે, તને એમાં અપરાધ નહીં પડે. પછી વીરબાઈએ ઉઠીને છાણ લગાવી સ્નાન કર્યું અને કચોટો મારીને ઠાકોરજીને જગાવ્યા. મંગળા કરી, શૃંગાર કરી, રસોઈ કરી, ભોગ ધરી, પ્રસાદ લઈ પડી રહી. આ રીતે સેવા કરી 13 દિવસ પછી અપરસ કાઢી. પછી 40 દિવસ થઈ બધા વસ્ત્ર પાત્ર કાઢી નવી અપરસ કરી. શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી શુદ્ધ થઈ પુષ્ટિમાની રીતે સેવા કરવા લાગી. શ્રી ઠાકોરજીએ પ્રસન્ન થઈ વીરબાઈને કહ્યું કે તે મારી પણ આજ્ઞા માની. સૂતકમાં સેવા કરી. પછી મારની રીતે અપરસ પણ કાઢી. તેથી હું તારા ઉપર બહુ પ્રસન્ન છું. આમ વીરબાઈ પર શ્રી ઠાકોરજીએ પ્રસન્ન થઈ પિંડરૂમાં પણ સેવા કરાવી, પણ બીજા પશુ ન કરાવી. આ વીરબાઈ શ્રી આચાર્યજીની આવી કૃપાપાત્ર ભગવતી હતી. તેમની વાર્તા ક્યાં સુધી કહેવી? ભાવપ્રકાશ. અહીં એ દેખાડ્યું કે બહુ શુદ્ધ હોય, ઉત્તમ હોય તો પણ પ્રીતિ વિના ઠાકોરજી સેવા ન કરાવે. વળી કરે તો પણ પ્રીતિ વિના સેવા ન માને. વળી કેવોય અપવિત્ર, હીન, નીચ હોય તેને પ્રીતિ હોય તો તેની પાસે ભગવત સેવા કરાવે. આ રીતે સૂતક, પેંડરું તથા મહિને મહિને અટકાવમાં પણ વીરબાઈએ સેવા કરી. ઘરમાં કુટુંબ પરિવાર ઘણો હતો છતાં તેમની પાસે સેવા ના કરાવી. વળી એની વાર્તા અનિર્વચનીય ન કહેવાય એવી છે. જે પુલિંદીને ચરણારવિંદના કુમકુમનો તે દ્વારા બધા રસનો અનુભવ કરાવ્યો તે જ પતિ ભાવે અહીં પણ સઘળા રસનો અનુભવ કરાવ્યો એ વાત ન કહેવાય. તેથી આટલી પણ લોકવેદ વિરુદ્ધ વાર્તા કહી છે તે પ્રેમની રીત અટપટી છે. એ ભેદ ભગવતીએ જાણે. એમને જે સાંભળવા યોગ્ય છે. બીજાને આવી વાતો પર વિશ્વાસ ન બેસે. વીરબાઈ સદા શ્રી ઠાકોરજીના લીલા રસમાં મગ્ન રહેતા. પહેલાંનો પરમ ભગવતીએ હરિદાસ વર્ય શ્રી ગિરિરાજનો સંગ છે, તેથી એનો ભાવ અનિર્વચનીય છે. વાર્તા 61મી. કૃષ્ણાર્પણ. જય જય શ્રી ગોખલેશ.